વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાજી મહારાજ શ્રી પોરબંદર વાળા આપશ્રીનો એક વખત જન્મદિવસ હતો. ત્યારે માધવપુરમાં મનોરથ રાખ્યું હતું. તેનું અદ્ભુત વર્ણન અહીં કરેલું છે અને મહાપ્રસાદનો શો અનુભવ થયો, અલૌકિક આનંદની અનુભૂતિ થશે એટલો સુંદર આ પ્રસંગ છે. અને અહીં ચોખ્ખું લખ્યું છે કે જે અલૌકિક દ્રષ્ટિવાળા હોય તે જ આ શ્રવણ કરે. અને શ્રી દ્વારકેશલાજીની આજ્ઞાથી જ આ લેખ છપાયો છે અને ઉકાતાની વાર્તામાંથી આપણે આ લીધું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. નાનજીભાઈ કહે, આતા આપ ગીર માધવપુર મનોરથમાં પધાર્યા હતા, ત્યાંના રસરૂપ પ્રસંગો કહો ને. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ઉકાતાની વાર્તા નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી પોરબંદર વાળાની આજ્ઞાથી જે પુસ્તક લખાયું છે વૈષ્ણવ વિવેક ઉકાતાની વાર્તા, તેનું ભાવ દર્શન આપણે કરી રહ્યા છીએ. અહીં નાનજીભાઈ કહે છે કે આતા તમે બધી વાતોના ખુલાસા કર્યા, પણ એક વાત હજી મારે પૂછવાની છે. તમે ગીર માધવપુર મનોરથે ગયા હતા, એના આનંદની વાત સાંભળવી છે. કહે છે કે ત્યાં ભારે મનોરથ થાય છે. અરે એવા મનોરથ તો ન કરીએ, પણ એના દર્શન નહીં ક્યાંથી થાય? વાતો સાંભળીએ ને તો એ કૃતાર્થ થઈ જાય. આતા મૂળ મંડાણથી માંડીને કો ભલે સવાર પડી જાય. જેને શ્રદ્ધા હશે ઈ બેસશે, ને ઊંઘ આવતી હોય ઈ ભલે સૂઈ જાય. મારે તો સાંભળવું જ છે. વળી આવું ટાણું કેદી આવે? સાતમને બરાબર સંભાળીને કહો. આતા કહે, હું મનોરથ ગયો તો, પણ મને બધું યાદ ક્યાંથી રહે? પણ બાવાશ્રી શ્રી દ્વારકેશલાલજીએ રાજકોટ વાળા સુતાર વૈષ્ણવ વેલજી છે ને, એને આજ્ઞા કરી હતી કે આ મનોરથનું સ્મરણ રહેવાને મૂળ મંડાણથી લખી લે છે. એટલે આજ્ઞા થકી એને બધી વાત લખી ને પછી બાવાશ્રીએ પૂરીએ વાંચીને આજ્ઞા કરી કે આ છપાય તો સારું, પણ નાણું કોણ દે? અટાણે દીકરાના વિવાહ હોય તો બેન બાજા વડાને 25 રૂપિયા હોશેથી દે, પણ આવા પરમારથના કામમાં ડગલું ન માંડે હો. આ એને લખી ઈ વાત તને કહું છું, બરાબર સાંભળજે હો. આ રસિક જન આનંદનો માર્ગ છે. એમાં જેને માયા લાગી હોય ને એનો અધિકાર નથી. અહીં તો મન, વાણી, દેહ, આત્મા અર્પણ કરવાની સાથે જ ફળની પ્રાપ્તિ થાય છે. આ માર્ગમાં ભગવાનને ભગવદની કૃપાએ અનુભવ થાય છે. પ્રત્યક્ષ અનુભવ હૃદયની ભાવનાએ થાય છે ને ભાવની દ્રષ્ટિએ થાય છે. દર્શન કરવાથી હૃદયમાં અનુભવ થાય છે, પણ આંખે જોવાય એટલું વાણી ન કહી શકે. જો આંખોને વેણ હોય તો કહી શકે, પણ જોવું આંખને ને કેવું વાણીને એટલે પૂરેપૂરું ન કહી શકે. આ પ્રસંગ અલૌકિક છે એટલે અલૌકિકપણે જોવું. લૌકિક દ્રષ્ટિએ દોષિત થાય એવું છે. એટલે આવી વાતો રસિક હોય ત્યાં જ વાંચવી કે કેવી. ઈસવીસન 1988 ના ચૈત્ર વદ એકમ ને દી ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી રાજકોટ પોરબંદરવાડાના મહામંગલમય જન્મદિવસનો શુભ પ્રસ્તાવ પોરબંદરમાં શ્રી મદન મોહનજીની સાનિધ્યમાં ઉજવે. પણ આપશ્રીના પરમ કૃપા પાત્ર ગીર માધવપુરના પટેલ વૈષ્ણવ અંબાભાઈના પૂર્ણ આગ્રહને લઈને આપે ગીર માધવપુરમાં આ મનોરથ કરવાની વિનંતી કબૂલ કરી. હવે ગીર માધવપુર ક્યારે વસ્યું ઈ સંબંધે તને કંઈક કહું. આંબાભાઈના પિતા પ્રેમજીભાઈ અને માવોભાઈ ને બધું કુટુંબ ખડખંભાળિયા રહેતું. ખડખંભાળિયું એટલું નાનું ગોકળિયું. ખડખંભાળિયું એટલે નાનું ગોકળિયું. મરજાદીની 7-8 કોટડી હતી ને ગામમાં બધા એકરૂપ હતા. એના ભાવની વાતો શી કરવી? કેરીનો એકલો રસ જ, ગોઠલું કે છોતરું તો નહીં જ હો. સમજ્યો?
બધાય ગોપી ભાવને ઝીલનારા રસરૂપ પાત્ર. કેમ જાણે ભગવાને અંતરિક્ષ લીલા માટે ત્યાં બધાયને એક સાથે જ જમલ એટલે કે જન્મ દીધો હોય. એટલે વ્રજની લીલાને નંદરાયજીના ઘરની ભાવનાના રસરૂપ મનોરથો થયા જ કરતા. આથી વધારે વર્ણન નથી કરતો હો, પણ કોઈ શરણ આવેલ દેવી જીવ આવા રસિક મંડળની છાયામાં આવી ગયો હોય તો ભક્તિ રૂપી બીજ તરત જ કોટો ફોડીને બધે અંગે ફળ ફૂલથી નવ પલ્લવ થઈ જાય. ઈ વખતે પિતામર બાપાની હારે વેલજી પણ ખંભાળીએ ગયો હતો ને એના ભાવના દર્શન કર્યા હતા. હવે પ્રભુની ઈચ્છા ત્યાંથી ઉઠી વ્રજ ગિરિરાજની છાયારૂપ ગીરમાં બિરાજવાની થઈ. એટલે ત્યાંના રાજાએ ઉપદ્રવ કરાવ્યો ને આ ભક્તોએ ગીરમાં માધવપુર નામે ગામ વસાવ્યું ને બધો પ્રભાવ ત્યાં આવિર્ભાવ પામ્યો. ત્યાં રોજ નવા નવા મનોરથો કરી પ્રભુને લાડ લડાવવા માંડ્યા. શ્રી વલ્લભપુરના શ્રી હસ્તની છત્રછાયા છાઈ રહી હોય ત્યાં કણે પ્રતિબંધ કરનાર કે અને તેની આંગળીએ ચીંધનાર માઈનો બેટો હજી જન્મ્યો નથી. ન જન્મશે નહીં ને જન્મશે નહીં. જ્યાં કાળ પણ પ્રતિબંધ કરવાને સમર્થ નથી તો બીજા પ્રાણીની તો શું મકદૂર છે કે વિષમ દ્રષ્ટિ કરી શકે. હવે આ મનોરથ સમયે સૂર્યનારાયણ ચૈત્ર માસને લઈને પોતાના પૂરણ તાપે તપી ઉઠ્યા હતા. છતાંય આવા મહાન મનોરથમાં કંઈક સેવા કરવાના ભાવે સુરત દેવે પોતાના મિત્ર મેઘરાજાને સંદેશો મોકલ્યો કે ચાલ આવો સમય નહીં આવે, એટલે આવો સમય નહીં આવે, થોડીક વૃષ્ટિ કરી જા, તારી સેવા અંગીકાર થશે. એટલે મનોરથ અગાઉ 3 દિયે ખૂબ જળવૃષ્ટિ કરીને મેઘરાજાએ પૃથ્વીને શીતળ કરી દીધી. આપશ્રીએ પણ ગેળ માધવપુરનું શ્રી માધવરાયજીને પ્રસન્ન કરી ત્યાંથી જનાના સરદારને હારે ગીર માધવપુરનો પર્યાણ કર્યું. રાતના 10 વાગે આપના પધારવાની વકી હતી એટલે સામૈયાની તૈયારી થઈ રહી હતી. સાજ સમાજ લઈ વૈષ્ણવ બાયુ ભાઈઓના જૂથ ગામને પાદર હાજર થઈ ગયા હતા. પણ વિરહ વિના ફળ કેમ મળે, એટલે ઉત્તરદલ વિરહના ફળનું દાન કરવાને આપે અનોખી લીલા દેખાડી. પ્રભુને ભૂતળ ઉપર એક કાર્યમાં અનેક કાર્ય કરવાના હોય એ જીવ ન સમજી શકે. ગામથી 2 ગાવ ઉપર મોટર કીચડમાં ખૂંચી ગઈ. હાલે જ નહીં, ક્યાંથી હાલે? આંબાભાઈની સેવાનો અંગીકાર કરવો જ હતો, પણ એના દેવી બળદની સેવાનો અંગીકાર કેવી રીતે થાય? એટલે આપ એક માણસ સંગમાં લઈ ફાનસ સાથે ચરણારવિંદથી પધાર્યા. મોટર જનાના સરદાર સાથે ત્યાં જ રોકાઈ ગઈ. આપના પધારતા બંને બાજુ સિંહ આવીને વધાઈ દેવાને હુકવા લાગ્યા, જાણે કેમ ગોલોકની સિંહપોર આવી હોય. આપે પણ એના ઉપર કૃપા દ્રષ્ટિ કરીને સંતોષ્યા. આપ રાતના 2 વાગે માધવપુર અચાનક પધાર્યા ને બધાયને સૂતા ઉઠાડ્યા. ઉઠતા તો એવા આનંદમાં બધા નાચવા લાગ્યા કે જાણે શ્રી નંદજીને ઘેર પ્રાગટ્ય થયું ને ગોપગવાલ નાચવા માંડે ને રોમાંચ થઈ ગયા. પછી રસ્તાની વાત થઈ, બળદના ભાગ ખુલ્યા, ભેગા હાથી નહીં ખુલ્યા. પ્રભુ તો પધાર્યા, પણ પ્રિયાજી મહારાજ તો માન કરીને બિરાજ્યા. એટલે બળદની 4 જોડી અને હાથીને લઈને 5-7 વૈષ્ણવ હાલી નીકળ્યા ને પ્રિયાજી મહારાજને પધરાવી લાવ્યા. હવે અગાઉ ચૈત્ર સુદ સાતમે સુદામાપુરીથી શ્રી દ્વારકેશ પ્રભુએ વેણુનાદ કર્યો ને એ નાદ સુધા સંપાદન કરી ભક્તો વિહવળ થઈ માધવપુર આવવા તલપાપડ થવા માંડ્યા. ક્યારે પૂનમ આવે ને રેલના વિમાને બેસી પૂનમની સાંજે ગીર માધવપુર સર્વે વૈષ્ણવે પહોંચી ગયા. આપ તો તે રસે પધાર્યા હતા. આપનો ઉતારો આંબાભાઈના મકાનમાં સૌ આવતા સુધી રાખ્યો હતો. બાકીની સગવડ આપ માટે અને વૈષ્ણવો માટે પોતાના કમલબાગમાં રાખી હતી. એ બધી સગવડ કરવાને અગાઉ 1.5 મહિના પહેલા જૂનાગઢથી ચકુભાઈને બોલાવી નકશો કરી ખાલીઓ નાખી દીધા હતા. ઈ કામ માટે 15-20 માણસ લગાડી દીધા હતા. શ્રી વેણુનાથની ધૂનમાં ધસી નીકળેલા પ્રેમી ભક્ત ગણનો સમૂહ સમાજ સાથે પૂનમની રાત્રિએ પ્રેમ ઘેલા માધવપુર ગામે આનંદમાં ઉછાળી ઉઠ્યો. રાત્રિના 10:30 વાગે આપશ્રીએ કમલબાગમાં પધરાવવા સામૈયાની તૈયારી થઈ. અનેક યુવતીના યુથો જળમાં ઉછળતા કમળોની ઘોડે સુંદર મુખવાલી
ને મધુર કોયલ સા કંઠવાળી રમણીઓએ ધોળના મધુર સ્વરથી ગગન ગજાવી મૂક્યું. તે વખતે અષ્ટ સખાઓની છાયાના પ્રત્યક્ષ આવિર્ભાવના દર્શન થતા હોય એમ કીર્તનિયા મંડળી અલૌકિક નિકુંજ ભાવનાના કીર્તનો ગાતી હતી. ઝલમલ ઝલમલ ચાંદનીની પ્રભાએ અને લીલા ભાવનાના કીર્તનોએ સર્વને આનંદ વેશમાં મગ્ન બનાવી દીધા. જાણે કેમ પ્રિય પ્યારીને કુંજ કોટિયા બિરાજતા પ્રત્યક્ષ દર્શન કર્યા હોય એવું બધાના મુખ ઉપર દર્શન થતું હતું. હવે જે કીર્તન ગવાતા હતા એનું આપણે સ્મરણ કરીએ. પદ પેલું. ચલો ખેલન કો કુંજ ગોપાલ, બેઠે જાય કદમ કી છૈયા, અંબુજ નૈન વિશાલ. સુન રાધા અતિ હરખ કિનો, મન लाई ગોથ કુસમ કી માલા. और पहराए आलिंगन दीनो, सादर चुंबन वदन रसाल. नवल प्रिया प्रीतम मिलवी रहत, नव मंगल गावत व्रजबाल. परमानंद दासति अवसर निरखत, ओठ रहे तियजाल. पद बीजू. चलो किन देखन कुंज कुटी, मदन गोपाल जहां मध्य नायक, मन मत को लूटी. વગેરે કીર્તનોનો આનંદ તો અપાર હતો. આહાહા, આ બહેનો રવે તો કઈક અનેરા આનંદના ઓઘ વાળ્યું. મહા ધન્ય સ્ત્રી ગણો તથા રસિક ભક્તગણોના આત્માની કરમાયેલી કડીને એ આનંદે ક્ષણભરમાં ખીલાવી દીધો. જ્યાં શ્રી વલ્લભકોનો અલૌકિક ચંદ્ર ઉદય થાય ત્યાં ચંદ્રિકા અમી વર્ષા કરવાને કેમ ન ઢળી પડે. અરે, ભક્તજનના હૃદય લોક વ્યવહારના વીજળીને ઝબકારેથી નહીં હો, પણ પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રને વરસતી ચંદ્રિકાએ જ ઘણા વખતની નિજ ભક્તની અધૂરી આશા પૂરણ થઈ. જીવનની ઓટે ભાવની ભરતીથી આત્માની કડી કડીમાં એ રસિકનો રસ પરિપૂર્ણ ભરી દીધો. આવી રીતે અદય દાનદાની શ્રી દ્વારકેશ પ્રભુએ વનરાવનની વિભૂતિ રૂપ ગીર માધવપુરના કમલબાગમાં સુધા સંવલિત વેણુ વગાડી. તે વખતે એ મોહનની મોરલીમાં મોહ પામી અનેક નિર્જનના હૃદય કમલની કડી હરખી. પ્રેમ પાંખડીઓ ખીલીને મહેકી ઉઠી. વધારે શું કહીએ, પણ એ રસ સૌંદર્ય આપશ્રીએ અમૃતમય અલૌકિક વેણુરવ દ્વારા નિજજનને કોઈ અનેરું રસાનંદનું દાન અર્પી દીધું. જેમ રસોવય સહના રસને ઝીલનારી વેદરૂચા શ્રી ગોપીજનોએ વેણુનાથના રસને ઝીલ્યો, એમ આ રસને ઈ જ ગોપીઓના ભાવરૂપ ભક્તોએ પ્રેમને પાત્રે ઝીલી લીધો. અરે વેલજી, એમ કેતો તો કે મારા જેવાના સુકા તળવડા જેવા હૃદયમાં રસની રેલનાય મોજા ફરી વળ્યા. તો પછી માનવીના માનનું હરણ થાય એ તો સ્વાભાવિક જ છે. પદમાં કહ્યું છે કે અનુભવી બિના અનુભવ કહા જાને, જાકો પિયા નહીં ચિત્ત ચોરે. એવી રીતે બધાના ચિત્ત એ વીણા શ્રવણમાં ચોરાઈ ગયા ને કોને જાણે નહીં એમ રસાવેશ બની ગયા. આ બધું ભગવત પ્રેમેની સ્વાભાવિક જ છે. જ્યાં શ્રી વલ્લભકુલ બિરાજે, જ્યાં લીલાની ભાવનાથી ભૂષિત હૃદયવાળા ભક્તના યુથો હોય, ત્યાં શ્રી વ્રજ વૃંદાવનનો આવિર્ભાવ કેમ ન હોય? એ સમયે માધવપુરના શ્રી ગોકુળની વિભૂતિ રૂપ દર્શન થાય એવી ભાવના થવી સ્વાભાવિક જ છે, એટલે દોષરૂપ ન ગણાય. છોકરા સમજ્યો, આવી વાતો અનધિકારે પર પ્રાપ્ત નથી થતી. શરણ આવ્યા નહીં આવું દાન દેવાની ભગવાનની ઈચ્છા ન હોય તો ભાવનો છાંટોય ન ફૂટે. જેને શ્રી મહાપ્રભુજી ભગવત કૃત પ્રતિબંધ કહે છે, ઈ તો નિંદાની મોટીએ ઘડાણા છે, નિંદાની માટીએ ઘણાણા છે, એટલે નિંદાનો જ રણકો વાગે. હવે કમલબાગમાં આપને પધરાવીને રાતે 2 વાગે સામૈયું પહોંચ્યું. કમલબાગની રચના કેવી રીતે કરી હતી એનું કંઈક સ્મરણ કરીએ. આ બાગમાં આંબાના વૃક્ષો બહુ મોટા મોટા છે ને ઘણા મોટા ઘેરાવાના છે. એની છાયા હેઠળ શ્રી પ્રિયા પ્રીતમના મહેલ બાંધવામાં આવ્યા હતા. રંગબેરંગી ચિત્રો ભૂમિ પર કાઢેલા હતા. મહેલના અંદરના ભાગમાં રંગીન લીલા પીળા કેસરી વસ્ત્રો તથા ચાંદનીઓ બાંધી હતી. કુંડાઓમાં જાત જાતના ફૂલ ઝાડ વાવીને આંગણે રાખ્યા હતા. મહેલ ઓરડીઓથી બાંધેલ હતો.
આખો બાગ ધજા પતાકા અને તોરણોથી શણગારેલો હતો. તેમાં ઊંચા આસને બિરાજમાન શ્રીની શોભા તો રાજસુ યજ્ઞમાં શ્રી કૃષ્ણ બિરાજતા હોય તે પ્રમાણેની હતી. બાંધેલા રંગ મંડપથી સાક્ષાત વ્રજની ઝાંખી થતી હતી. પદમાં કહ્યું છે, કહા ભય ઉચ્ચ મહેલ બેસીવો, વ્રજ બસવો ભલો છાજકો. પ્રભુને વૈષ્ણવને ગરમી ન લાગે એટલા માટે આખા બાગમાં ઘઉં વાવી દીધા હતા. આ પણ અંબાભાઈનું ભાવાત્મક જ હતું. ગામને પાદલ બિરાજતા સરસ્વતીજી જે પ્રભાસમાં છે તેમાંથી બાગમાં નહેર વાળેલી હતી. જે નહેર ઉપર શીતલ છાયામાં જલની સ્વચ્છતા તો અનેરી જ હતી. ત્યાં 4 ઘાટ પણ બાંધ્યા હતા. પેલું ખાસાનો, બીજું વૈષ્ણવને અચવાવવાનો, ત્રીજું નાવાનો અને ચોથું ખર્ચું પાણીનો. માં મોટા આંબાની વૃક્ષ છાયા 1000 વૈષ્ણવ પ્રસાદ લેવા બેસે તેવી હતી. પ્રસાદ લેતી વખતે ધોળની ગર્જના ગગન ગજાવી મૂકતી હતી. વૈષ્ણવોને ઉતારા માટે દરેક આંબા ગુંદાના વૃક્ષોની નીચે ફરતી વાળો બાંધીને માલિકો એટલે કે અંદર બિછાના બિછાવી રાખ્યા હતા, જેમાં તલભાર પણ તડકો આવતો ન હતો. ભગવદ વાર્તાનો અખંડ પ્રવાહ ચાલી રહ્યો હતો. ભગવદ નામની ધૂન હૃદયમાં કોઈ અલૌકિક ઝાંખી કરાવી રહી હતી ને આત્માના ઊંડામાં ઊંડા હૃદયના કુટિલ કપાટે ઉઘાડીને આત્માનો ખરો રંગ પ્રકાશી ઉઠતો હતો. તે વખતે તેના પ્રભાવે શ્રી નિકુંજ નાયક તથા પ્રિયાજીની રસધૂન માધુરી દરેક ભક્તના હૃદયમાં સેજે ઉદ્ભવી રહી હતી. એવે સમયે દેહાનુસંધાન ભૂલાઈને તન મનને રસમાં તરબોળ થઈ જતા હતા. આહાહા, જ્યાં કાળના પ્રભાવ રહિતનું સ્થળ, જ્યાં સાક્ષાત શ્રી વલ્લભનું બિરાજવું ને જ્યાં ભાવમય ભક્તનું સહજ ભાવે વિચરણ થતું હોય, ત્યાંની ભૂમિ રસ પ્રચુર થઈને પોતાના ઓરમાંથી રસ ઝરણા વહેરાવે એ કઈ નવાઈની વાત ન કહેવાય. જ્યાં દિવસ અને રાત્રિ 500 ફક્ત યુગલના યુથનો મહારસ અખંડ થઈ રહ્યો હતો. એ રાસ મંડળ ઉપર શરદની પૂર્ણિમા ખરેખર મોતીડા જાણે કેમ વરસાવતી હોય એવા દર્શન થતા હતા. જેમ સ્વાતિ નક્ષત્ર આવે ત્યારે સમુદ્રની છીપો એ સ્વાતિના બુંદની આશાએ ઉપર આવીને મુખ ફાડી દે ને તે બુંદ પ્રાપ્ત કરી પાછી બીડાય પાતાળે ચાલી જાય, તેમ આ પરમ ભાગ્યવાન ભક્તો આનંદમાં ને આનંદમાં સૌભાગ્ય મદે એ રસને ધારણ કરી મંગલમય બની જતા હતા. ત્યાં રસ રાજવીનું બિરાજવું હોય ત્યાં રસાવીર ભાવી ભક્તો અનેક પ્રકારે મનોરથો કરી પ્રભુની પ્રસન્નતા મેળવે તેમાં નવાઈ નહીં. હવે કેસર સ્નાન સમયના દર્શનનું સ્મરણ કરીએ. ઊંચા આસન ઉપર કેસરી વસ્ત્રોને ધારણ કરી શ્રી દ્વારકેશ પ્રભુ બિરાજી રહ્યા હતા. જેમ રાજસુ યજ્ઞમાં પાંડવોની સભામાં શ્રી કૃષ્ણ શોભતા હતા, તેમ ભક્તગણની મહાસભામાં આપ શોભતા હતા. આપ ભક્ત ઉપર કરુણાની કૃપા દ્રષ્ટિને વૃષ્ટિ કરી રહ્યા હતા. એ કૃપા દ્રષ્ટિએ તો ભક્ત હૃદયને પ્રેમમગ્ન કરી દીધા હતા. માટીથી બાંધેલા જલના હોજોમાં પ્રભુને પધરાવી જે દર્શન કરાવ્યા હતા તેમાં સાક્ષાત શ્રી મહારાણીજી નાવમાં બિરાજતા યુગલ સ્વરૂપની ઝાંખી થતી હતી. ત્યાર પછી પ્રભુને ખસખાનાના મહેલમાં પધરાવ્યા હતા. ઝૂલા બહુ જ ઊંચે બાંધેલા હતા. ત્યાં ઉષ્ણકાલમાં ગવાતા પદો ગવાતા હતા. નિજજનને તો કોટી મનોરથો સમુદ્રના તરંગોની ઘોડે ઉદ્ભવ્યા જ કરે. માં થોડા જેટલા ઊંચા શ્રી ગિરિરાજી સિદ્ધ કરી ત્યાં પ્રભુની છાક લીલાની ઝાંકી કરાવી હતી. તે વખતે ગાયેલ પદનો ભાવ વાણીમાં ન આવી શકે. દેખો કુંજન તે દો આવત, શ્યામા સુખદ સાવરો સુંદર વ્રજજન મોદ બઢાવત. મંદ મંદ પગ ધરત ધરતી પર, રસબસ અંગ અતિ મુખહી ચુંભાવત. નેન ઉની દે સરસ સુહાવત, સંગ સખા રસ રંગ ભરે મિલ. રાગ રાગની સરસ સુર ગાવત. ગોવિંદ પ્રભુ રસિક પિયારી, નિકુંજ સદન તે નિકસત આવત. આવા અદ્ભુત ભાવભર્યું કીર્તનો છાકલીલાના દર્શનની સાથે સાક્ષાત્કારની ઝાંખી કરાવતા હતા. સાંજે મહાદાનનો મનોરથ પ્રારંભાયો. એ જ ગિરિરાજીમાં દાનગઢ, માનગઢ ને સાંકડી ખોરની અદ્ભુત સજાવટ મનોલાલજીએ
બહુ જ મહેનતે સિદ્ધ કરી હતી. સાંકડી ખોરમાં બિરાજતા શ્રી ગોવર્ધનનાથજી, તેની બાજુમાં સખાઓ, બીજી બાજુ ગોપીજનો દહીંની મટુકીઓ ધારણ કરીને પધારતી હતી. મધ્યસ્થ દ્વારકેશ પ્રભુ બિરાજમાન હતા. એ અદ્ભુત ઝાંખીને કીર્તનની જમાવટ, એ દાનલીલાના સૂર, ન એ આવેશનું વર્ણન થઈ શકે તેમ નથી. મનુલાલા પણ રસિક ને જ્ઞાતા છે. તે આનંદ આવેશી હોય એમાં તો પૂછવું જ શું. હવે સર્વયુથના મહારાજનું સ્મરણ તો વારંવાર યાદ આવે એવું છે. ઈ થાપી પડીને કોકિલ કંઠીય ભક્તોનો આલાપ તો જાણે મૂળ મહારસનું ભાન કરાવનારો જ હતો. કોઈને પોતાના દેહનું તો ભાન હતું જ નહીં. હીંચ હમચી, ઝુમરા, વારણા, દંડોતીના ભાવ, ભેદ ને નૃત્યનું સ્મરણ કરવા જેવા હતા. એ વખતે આકાશમાંથી દેવો પુષ્પની વૃષ્ટિ કરતા હોય એ મંત્રે આંબાભાઈ પુષ્પની વૃષ્ટિ કરતા હતા. એ રાસમાં તો એમ લાગતું હતું કે શ્રી યમુનાજીના મનોહર પ્રવાહમાં નાજુક નાવડીએ તરતા હોઈએ. અમારું મન પ્રેમના હિલોળે હિંચકા ખાતું હતું. જ્યાં કોટી બ્રહ્માંડ નાયક મંડળ મધ્ય બિરાજે ત્યાં એક એક ગોપી બીચ બીચ માધવ તત્વ ઝાંકી કેમ ન થાય. હવે મહાપ્રસાદ લેતી વખતનું સ્મરણ કરીએ. મહાપ્રસાદ લેવા આંબા નીચે સૌ બેઠા. થડને ફરતું મંડળ છાયાને કાંઠે કમળની ગોળે 32 પાકડી જેવું લાગે. કમંડલો ભરી ભરીને અનેક વસ્તુ પરોસાતી જાય. ભક્તો મહાપ્રસાદ લેતા દેતા જાય ને પદો ગાતા જાય. એમાંથી એકાદ પદનું સ્મરણ કરીએ. રાગ સારંગ. પદ બિરાજત ગ્વાલ મંડલી, અહોબલ મોહન છાકે ખાત, શીલા ઓદન જંગને સેટ ને રોટી, અંગુરી ન બીજ ફળ ધરે ઓર ગોરસ કે પાત, કાહુ કો દીત શ્યામ કાહુ કો ડહકાવત, કો ઝાટક ખાત હાથ તે, તબ લાલન મુસ્કાત જાત, રામદાસ પ્રભુ કી લીલા લખ, કહત શિવ બ્રહ્માદિક હમ ન ભય અહિર વ્રજ में, યો કહી કહી પછतात. તદ્વત બધે પ્રકારે અલૌકિક સ્વરૂપનું સ્મરણ કરતા કરતા ઘણા આનંદમાં પરસ્પરની પ્રસન્નતાએ પ્રેમ ભાવે અન્ય સુધાપાન કરતા હતા. તે દર્શન જેને પ્રભુએ અલૌકિક ભાવનું દાન કર્યું હોય ને તેને થાય. અમુક કાળા બાપા, ત્રિભુવનદાસ, વેલજી, જૂઠાભાઈ, હેમરાજ વગેરે બધો સમૂહ હતો. મંડળની 64 પાંખડી હતી. એ કણકા પ્રાપ્ત કરીને કૃતાર્થ થયા હતા. ભાગ્યહીનને તે કેમ રૂચે? તે છેટા છેટા ભાગીને મનમાં દુખી થતા હતા. આ કળજુગ છે. સમો સાધવો નકર દરવાજા દેવાવા માંડ્યા છે. બાળકો તાળા હાથમાં લઈને ઠાડા છે. તમારે લેવું હોય એ લઈ લેજો, વાર કર્યાનો સમય નથી. દેવી શુદ્ધ હશે તે તો વખતને ન જ વિહારે, એટલે કે ન જ ભૂલે. ભાગ્યહીનને તે ક્યાંથી ઉજે? ખારા સમંદરનું માછલું મીઠા પાણીમાં નાખે તો મરી જ જાય. મધ્ય ખેલમાં 1500 વૈષ્ણવ એક પંગતે પ્રસાદ લેવાને બેઠા હતા. જેમ યજ્ઞમાં ઋષિઓ વેદની ધ્વનિ કરે ને એમ બધા એક અવાજે ધોળ ગાય. તઈએ એનો સ્વર આકાશમાં પહોંચે ન પદ છંડો પડે. અરે રે, સંસારની માયાના પાસામાં બંધાયેલ માયાના માકડા આવી વાતોને શું સમજી શકે? અહીં તો વિશુદ્ધ પ્રેમના વાવટા ફરકતા હતા. એની છાયામાં તો રસિક પ્રેમની થાન મળે. ધોળમાં ગાયું છે કે આ અઢળક અવતારમાં અળગા છે રે અભાગી. હવે પટલાણીજીની સ્વરૂપ સમી નજર કરીએ. પટલાણી સેવામાં એવા તત્પર હતા કે 3 દિવસ સુધી ખાવા પીવાનું ભાન જ નહોતું. અલૌકિક દેહ પ્રત્યક્ષ દેખાતી હતી. આંબાભાઈના નેત્રમાં નંદકુમારની ઝાંખી અમને તો થતી જ હતી. જ્યાં તનુનવત્વ પ્રભુ સંપાદન કરાવે તેવી ભાવની ગણના કેમ થઈ શકે? એમના ભાઈ પરમ ભક્ત માવાભાઈ સહકુટુંબ અલૌકિક સેવા પરાયણ હતા. માવાભાઈનું નાચવું, ગાવું ને રસાવેશપણું તો વાણીમાં ન જ આવે. અમે તો એવાના દર્શન કરીને કૃતાર્થ થયા. ગામમાં દામોદરભાઈ પોતાના ઠાકોરજી મંગળામાં બાજરાના ઠોરને દહીં ધરીને વૈષ્ણવને કલેવા કરાવે. જેમ જેમ આવે તેમ તેમ અક્ષય પાત્રમાં હાથ લંબાવી અન્ય મધુર ગરાસનું સમર્પણ કરતા જાય. ભોજન થાળમાં બિરાજતા યશોદા જીવન સ્વકીય ગોપની મંડળીમાં બિરાજતા હોય તેવી ઝાંખી થતી હતી. જીના નહીં ચાખ્યો સુનો મેરે ભૈયા,
મેરી હથેરી ચાંટ, આજ દધી મીઠો મદન ગોપાલ. તે કીર્તનના ભાવના દર્શન આ મનોરથમાં થયા હતા. ભાગ્ય બળે કુમુદવનની લીલાનું સ્મરણ પ્રત્યક્ષ થતું હતું. એ સુધાનું પાન પ્રાપ્ત કરી અમે પણ જન્મધર્યાનું સાર્થક માની લીધું હો. જ્યાં લોકવેદાતીત ભગવત ભાવની નિશંકપણે નોબતું વગડગડે, ત્યાં પ્રમાણને તલ માત્ર સ્થાન ક્યાંથી મળે? આ મનોરથમાં અનેક ભાવમય ભક્તોનું આગમન હતું. એક કુટુંબ બારગામથી આવેલ હતું, જેની અનન્યતાને તો આપણે વધાવી જ લઈએ, જેને માટે પ્રભુ શ્રમ કરી સ્વહસ્તે પાતલ ધરતા હતા. શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. દોડવાથી કાળા બાપા આવેલ હતા. તે બહુ જ મુગ્ધ હતા. તેઓ માર્ગની ભાવરૂઢી તેમજ શિક્ષા અને પાન વૈરાગ ઉપર બહુ સારી ચર્ચા ચલાવતા હતા. પોરબંદરના વૃંદાવનદાસ મુખિયાજી, વેણીદાસ, મેં મોખણના કલ્યાણભાઈ વગેરે સમૂહ શ્રી વેણુગીતના સુબોધિનીજીનો રસપ્રવાહ અખંડ ધારાએ ચલાવી રહ્યા હતા. આવા મનોરથ સંબંધે હું બે બોલ બોલવાની રજા લઈને નિવેદન કરું છું, એમ શરૂઆત કરીએ આતા બોલ્યા. આ શુદ્ધાદ્વૈત ભક્તિ માર્ગનો પાયો શ્રી મહાપ્રભુજીએ નાખ્યો. તેના ઉપર સેવારસ માર્ગની સુંદર ઇમારત શ્રી ગુસાઈજીએ ચણી ને ભગવદ રસ સંબંધી ગ્રંથોનો પણ પ્રાદુર્ભાવ કર્યો. પણ હવે જેને નિશ્ચય આવ્યો તેને સર્વે જાણ્યું. આ તો નિશ્ચયનો મહેલ છે, પ્રેમની પોળ છે, સેવાની સીડી છે. હું ભાવને પૂંભાવની નો છાવરી કરી મનવણીને દીનતાના પાત્રમાં મૂકીને ભેટ ધરાય છે. આ માર્ગ સાક્ષાત સ્વરૂપાનંદના સંબંધવાળો હોવાથી અખંડ ને અવિચળ જ છે. જેમાં સ્વરૂપાનંદની સીમાએ પહોંચેલા ભજનાનંદ રસભોગી ભક્તો પ્રાકૃત દેહાદિના અધ્યાસની નિવૃત્તિપૂર્વક ભક્તિની સીડીએ ચડીને ભેગા સમર્પક બને ને ફળ ભોગમાં યથાઅધિકાર પ્રવૃત્ત બને, એ સહજ છે. પ્રભુ વ્યાપક સ્વરૂપે આખા જગતને નચાવી રહ્યા છે, પણ માયાવી જીવ પોતાની કૃતિ માનીને પ્રવૃત્ત થાય છે. તેથી તે બંધનમાં આવી અનેક પ્રકારે પ્રતિબંધ ભોગવે છે વગેરે. પુષ્ટિ સૃષ્ટિ આપે શ્રી અંગથી પ્રકટ કરી છે, એટલે બ્રહ્માની સૃષ્ટિથી જુદી છે. માટે બ્રહ્માના કાયદા અને પ્રતિબંધ રૂપ નીવડતા નથી. શુદ્ધ દેવી જીવનો સંબંધ તો માત્ર પ્રેમરૂપ ભગવાનની સાથે જ છે. આવું દર્શન પ્રભુ કરાવે તો જ થાય, નહીં તો ઉત્તમ વસ્તુ ભાગ્ય વિના મળતી નથી. સર્વત્ર પ્રભુની ક્રીડા છે, એવી ઉચ્ચ ભાવના ભગવત ભક્તોની જ હોય છે. વૈષ્ણવ ધર્મ શું છે તેનો વિચાર કરીએ તો હરિગુરુ ને વૈષ્ણવની ટેલ કરવી એમાં સ્વધર્મ સમાયેલો છે. ધ્યાન આપજો, હરિગુરુ ને વૈષ્ણવની ટેલ કરવી એમાં સ્વધર્મ સમાયેલો છે. આ મનોરથ પછી પાછળથી પણ એકાદ મનોરથ બહુ ભારે થયો, પણ અમારા ભાગ્યમાં નહીં. અમો આજ્ઞા લઈને શ્રી ગુપ્ત પ્રયાગ, કોડીનારન તથા પ્રભાસની 3 બેઠકો કરીને આનંદ લીધો. પાછા વળતા વળી માધવપુર આવ્યા. રાત્રે 3-4 કલાક રોકાણા. ખૂબ કીર્તનનો આનંદ થયો. આંબાભાઈના ગુલાબ જળને પુષ્ટિ વૃષ્ટિની ઝાંકી કરીને પાછા ઘર તરફ પ્રયાણ કર્યું. આ મનોરથ સ્મરણીય છે ને બાબા સાહેબની આજ્ઞાથી લખાયેલ છે, માટે ક્યાંય દોષ દેખાય તો એ ઉપર ધ્યાન દેશો નહીં. લીકતન વેલજી નથુ, રાજકોટવાડાના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. સન 1988 ના વૈશાખની પૂનમ આ લેખ લખવો પૂર્ણ કરી પુષ્ટાવી લીધો છે. આ રીતે આ પ્રસંગ અહીં વિરામ લે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી દ્વારકેશલાલજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં જે ભાવ પ્રકટ કર્યો છે મનોરથનો, એ ભાવ અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી આપ અમારા પર કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. જય શ્રી કૃષ્ણ. વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે
વલ્લભ ગુણ ગાવા રે અવસરિયા નહીં મળે આવા રે વલ્લભ ગુણ ગાવા રે સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે ઉકાતાની વાર્તાનું રસદર્શન કરી રહ્યા છીએ. તેમાં આજે આપણે 11મો પ્રસંગ પહોંચ્યા છીએ. પ્રસંગ 11. ઉકો કહે, આતા હવે તો બેવ જમણ ભાંગી ગયા છે. ધીરે સાથી એકલો છે, કામની તાણ પડતી હશે. એટલે કે ઘરે સાથી એકલો છે, કામની તાણ પડતી હશે. આતા કહે, હવે 2 દી તો રોકા. ઉકો કહે, બીજી તો આતા કઈ ચિંતા નથી, પણ વહુ ઘીરે છે, છોડી ધાવણી છે, રેડી મૂકીને સાથીને ભાત દેવા જાવું જોઈએ. પણ તમે કહો છો તો 2 દી રોકાઉં, ભલે જેમ થાવું હોય એમ થાય, પણ આતા કોઈ પરાચીન ભગવદની વાત કરો ને. રસના ઘૂંટડે ઘૂંટડે આવે. મને ભગવદીઓની વાત બહુ વાલી લાગે છે. આતા કહે, અમે 48ની સાલમાં એટલે કે 39ની સાલમાં રાજકોટ પીતાંબર બાપાને ત્યાં હતા. તો અહીંયા 15 દી ભાંગી જતા તોય ઘીરે આવવા ન પામતા. તું તો 8 જમણા ઉતાવળો થા છો. ઉકો કહે, આજકાલનું તો શું કેવું, વહુ જરાક કલેન્ટ એટલે કે જીદ્દી છે. જો હા પાડે તો પછી ના ન પાડે, ને ના પાડે તો હા પાડતા વાર લાગે. એનો શું ઉપાય? આતા કહે, ભલે ને એવો અવગણ હોય, પણ ઘરનો તો ધર્મ હાસે છે ને. એટલે કે ભલે ને બહુ જીદી હોય, પરંતુ ઘરનો જે બધો ધર્મ છે, આપણો ધર્મ તો છે, તે તો સાચવે છે ને. ઈ લાખની સાંભળ, તે દી રાજકોટ તો નાનું ગોકુળિયું, 30-35 ઘેરે તો ઠાકુર બિરાજે ને ભાવ તો હો ભાઈ હો. પરપંચનું એટલે કે પ્રપંચનું તો નામે નહોતું. સુંદરજીભાઈ સોની વૈષ્ણવ, એના દીકરા વિઠ્ઠલભાઈ, મોહનભાઈ ને ત્રિકમભાઈ ને ભત્રીજા નકાભાઈ, ગોકુળ અદા કરશનજી સોનીના દામોદરભાઈ તો ભારે પ્રેમી, વિઠ્ઠલ ઘેલા, વકીલ પ્રેમચંદ ને હેમચંદ ને મોતીચંદભાઈ મરજાદી, નાના મોટા 2 રવજીભાઈ, ખત્રી વૈષ્ણવ, પંચાણભાઈ ખત્રી વૈષ્ણવ. એની લગાર એક વાત કહું, ઈ લુગડાનો રંગાટ કરતા. નદીએ લુગડા એટલે કપડા રંગતા એમ. નદીએ કંડીઓમાં રંગે. એકવાર ગોવિંદજી અદાએ એક જણને તેડવા મોકલ્યો. કહ્યું કે તમને અદા બોલાવે છે. તેણે જવાબ વાળ્યો કે હું સેવા કરું છું, હમણાં નહીં આવું. એણે આવીને કહ્યું, અદા, આ તમારા મોટા ભગત હા ઉઘાડે છો કે ખોટું બોલ્યા? એટલે કે આપના ભક્ત છે તો સાવ ખોટું બોલે છે. રંગતા લુગડા ને કે હું સેવા કરું છું. અદા કે તું એ વાતમાં ન સમજ, ઈ હાસું બોલ્યા છે એટલે કે સાચું બોલ્યા છે. વૈષ્ણવ કમાય છે એ પૈસો જો પ્રભુના વિનિયોગમાં આવે તો એ સેવા જ કહેવાય. વૈષ્ણવનું તો બધુંય સેવા હારું જ હોય છે, પોતાના હારું નહીં. બીજા ભગવદી ભગવાનદાસ, જમનાબાઈ, હરિદાસ કીર્તનિયા, ઓધો છોકરો બેવ સારો, લાધોભાઈ, રામદા કીર્તનિયા, ડાયોભાઈ જલઘરિયા, ફૈબા ઝવેરબા, રાણકુંવર ફૈબા, જમના ભાભી, લક્ષ્મી ભાભી, કૃષ્ણ બળદેવભાઈ ઈ વારે ઘડીએ કહેતા, છોરા કાળું મોઢું થઈ જાય નહીં એમ સેવામાં કીધા કરતા. એનો અર્થ એવો હતો કે સેવામાં ભૂલ કરશો ને પ્રભુને પરિશ્રમ પડશે તો કાળું મોઢું જ છે. આવા ભાવવાળા હતા. ગોવિંદ ભટ્ટજી કોઈને મહેરબાન ન કહેતા. કોક પૂછે, અદા બાપુ પધારે તોય તમે પધારે કે મહેરબાન નથી કહેતા? એનું શું કારણ? અદા કે અમારા મહેરબાન તે એક જ છે, જે અમારા ઘરમાં બિરાજે છે. બીજે હોય તો કહીએ ને. એનો સાક્ષાત ભાવ હતો. સુતારમાં 2 કુટુંબ વૈષ્ણવના, પીતાંબર ભાઈ ને એનો ભાઈ ધનજી, 2 તો પરમ ભગવદીય થયા. બીજા 2નું તો નામ લીધે પાપ જાય.
સુતાર વૈષ્ણવમાં જીવા બાપા, એના બાપા કરશનદાસભાઈ, એનો દીકરો જમનાદાસ લક્ષ્મણ બાપા, જેણે 7 સ્વરૂપને મકાન ભેટ કર્યા છે તથા બંગલો બાલકૃષ્ણજીની સેવામાં આપ્યો હતો, અને ભત્રીજા નથુભાઈને વાઘજીભાઈ ને નથુભાઈનો વેલજી. રાજકોટમાં રાજમાતા મા સાહેબે મોટો માંડવો કરે. 5000 વૈષ્ણવ આવ્યા હતા. કંડોળાના હરકિશનભાઈ ઢાઢી થયા હતા. મનોરથ બહુ ભારે. બાલકૃષ્ણલાલને શ્રી વ્રજરાયજીએ 56 ભોગા રોગ આવ્યો હતો. વૈષ્ણવ 7-8 હજાર થયેલ. ત્યાર પછી પીતાંબર બાપાએ નવા ઘર કર્યા ને મનોરથ કર્યો. તેથી 4000 વૈષ્ણવ આખું ખંભાળ્યું. હળોદર, પાંદેવડા, થાવરિયા, વંથડી, પડધરી, ભાયાવદર, ગોંડલ, રામોદ, અરડોઈ એમ 150 ગામની કંકોત્રી લખાણી હતી. આનંદની તો અવધિ થઈ ગઈ. બધી વાતો પૂરી લખાય તો પ્રસંગ વધી જાય એટલે લખી નથી. ઉકો કહે, હે આતા, જનોય બ્રાહ્મણ પહેરે ને કંઠી તો બધાય પહેરે, એનું કેમ? આતા કહે, બ્રાહ્મણને વેદ ને સંધ્યાનો અધિકાર છે એટલે જનોય પહેરે ને કંઠી ગમે તે પહેરી શકે. જનોય વેદ ધર્મ છે, કંઠી ભગવત ધર્મ છે. જનોય વેદના મંત્ર બોલે ને પહેરાય ને કંઠી શ્રી કૃષ્ણ શરણમમાં 3 વાર કહીને પહેરાય. સાંભળ ઉકા, એક વાત કહું. જામનગરમાં મોસી વૈષ્ણવ હતા, નામ વાસણજીભાઈ, શ્રી બાબુરાયજીના સેવક. તાદરશી વૈષ્ણવ, પોતે ચારે છેડે ધોતિયું પહેરતા. તો એ બ્રાહ્મણની આંખમાં ઝેર આવ્યું કે શુદ્ર થઈને ચારે છેડે ધોતિયું પહેરે. કેમ પહેરે? નીચ વરણ ઉત્તમ થવા જાય છે, ઈ કાંઈ થવાય? એટલે કે નીચલી જ્ઞાતિના છે અને ઊંચી જ્ઞાતિના, એટલે બ્રાહ્મણ સૌથી ઊંચી જ્ઞાતિ કહેવાય, એટલે તે ઈર્ષા કરે છે. વાસણજીભાઈની અધેકાયાદરી ને રસ્તે કહેવા માંડ્યું કે છાસમાંથી દૂધ થવા જાય છે. એમ કંઈ થવાતું હશે? એક દી વાસણજીભાઈએ કહ્યું, હા હા, છાશમાંથી એ દૂધ થાય. બીજા કહે, કરી દેખાડ તો ખરો. પછી બીજે દી સભા બ્રાહ્મણની થઈ ને છાશ મંગાવીને વાસણજીભાઈને કહે, લે છાશમાંથી દૂધ કરી દે. પછી પોતે શ્રી બાબુરાયજીનું સ્મરણ કર્યું ને અષ્ટાક્ષરનું સ્મરણ કરવા માંડ્યા. મહાપ્રભુજી ભગવતી લાજ રાખ્યા વિના કેમ રહે? પોતાને ખબર પડી કે દૂધ થઈ ગયું છે. પછી બધાઈને કહ્યું કે જુઓ, છાશ છે કે દૂધ? તઈએ જોયું તો છાશનું દૂધ થઈ ગયું. બધાએ દીઠું. પાછે બોલ્યા કે હવે તો ધોતિયું પહેરવા દેશો ને? બ્રાહ્મણ બેઉ ભોંઠા પડ્યા. એટલે ભગતની પરીક્ષા ન લેવી, એટલે કે ભક્તની પરીક્ષા ન કરવી. જેને ભક્તિનું બળ હોય ઈ ચાઈ કરે, એટલે કે જે ઈચ્છે તે કરે. ઉકો કહે, રાજકોટમાં એક મોસી વૈષ્ણવ ભારે થઈ ગયા હો. એનું નામ વેલજીભાઈ ને એના દીકરાનું નામ આનંદજીભાઈ. બે દૈવી જીવ. વેલજીભાઈની માં અને એની વહુ એ બે શ્રી નવનીતલાલની સેવા ભલી ભાંતિ કરે. નવનીતલાલજી રાજકોટમાં સુતાર વૈષ્ણવ વેલજીને અહીંયા બિરાજતા. નકુભાઈ સોની પણ એના ઉપર બેવ કૃપા કરતા. વેલજીનો સ્નેહ બહુ હતો. પોતાની જાત મોસીની કોઈ અપરાધની આ જ્ઞાતિમાં જન્મ આવે પણ દેવી જીવ ખરેખરા. કોક બહુ માનથી બોલાવે તો આંખમાં આંસુડા ચાલ્યા જાય ને કે અરે અમે અડવા નહીં લાયક નથી, અધમ જાતના, એમ બેઉ દીનતા કરે. એવી દીનતા તો કોક કૃપાવાળાને જ હશે હો. એક પરાગજીભાઈ શ્રી બાબુરાયના સેવક હતા, બહુ કૃપાપાત્ર. પછી એક ગામ ગયા, તઈ એને ધણીએ ના કહી, તોય વૈષ્ણવે ન માન્યું. પછી એક સાખી કીધી, બલહારી બાબુરાયજીની કે કાગા કીધા બગ, જણો કોઈ જાણે નહીં, ઈ પણ ચંપાવે પગ. કે છોકરા, કેટલી બધી ચિંતા. ફરી એકવાર તોય વૈષ્ણવે ન માન્યું. પાછી એક સાખી કીધી, બલહારી બાબુરાયજીની કે કાગા કીધા બગ, જણો કોઈ જાણે નહીં, ઈ પણ ચંપાવે પગ. કે છોકરા, કેટલી બધી દીનતા. દીનતા છે ત્યાં ધર્મ છે એમ સમજ. પ્રસંગ 12મો. બીજે દી રાતે વાળું કરીને ભગવદ વાર્તા કરવાને બેઠા. તઈ ઉકે પૂછ્યું, હે આતા, મોસી તો ઠીક, પણ આપણે ભગવદ વાર્તામાં મેહા ઢીમરની વાત આવે છે. એ ઢીમર કોણ હશે? એટલે કે મોચીની વાત તો ઠીક, પણ આ ઢીમર કોણ હશે? આતા કહે, એ નદીના જીવડા જાલે ને વેચે તે, એટલે કે માછીમાર.
ઉકો કહે તઈ આતા એવા નિસ્વરણને ભગવાનની ભક્તિ કરવાનું કેમ હોચ્યું હશે? આતા કહે મૂળમાં હોય ભગત ને કોઈ અપરાધ થઈ જાય તો હીન યોનિમાં જન્મ લે, પણ એની ભક્તિ ન જાય પછી ભક્તિ વિનાનો ભલે ને ઊંચો બ્રાહ્મણ હોય, વિદ્વાન હોય, વેદના કર્મ કરવા માંગતો હોય, પણ નીચી જાતિમાં ભગત જન્મે તોય ભક્તિ ન મૂકે. જો આપણામાં મોહના ભંગીની વાત નથી આવતી? શ્રી ગુસાઈજીએ નામ આપ્યું હતું અને અષ્ટાક્ષરના પ્રતાપ બળે મળદા બેઠા કર્યા હતા, એટલે કે મળદા બેઠા કર્યા હતા. આપણને વિશ્વાસ એટલે કે વિશ્વાસ નથી એટલે આપણામાં એવું બળ નથી. મંત્ર તો એને જે દીધો એ આપણને દીધો છે. ઉકો કહે હે આતા તમે કહ્યું તે બ્રાહ્મણ કર્મ કરતો હોય એ કર્મ શું કહેવાય? આતા કહે ઈ કર્મ વેદના જગત કરવા, હોમ કરવા, 5 ધૂણીઓ તપવી, ગ્રહ નડતા હોય એની શાંતિ કરાવી, સરાવણા કરાવવા, મંત્ર જપવા, એ બધાય કર્મ કહેવાય. પણ એનું ફળ કંઈ નહીં, એમાં જીવ તો નથી, બધું જળ જેવું છે. એવા પથરાણા એટલે કે અન્યાશ્રય આપણું આશ્રમ આપણું શું ભલું કરે? ઈ તો જેને ભક્તિને ન વરી હોય એવા આસુરી પ્રવાહી માયાના જીવ એમાં લોભાય નહીં કરે. આપણા ગઢા એટલે કે બાપદાદા ભગવતી હોય ને ભગવાનની લીલામાં ગયા હોય એને સરાવણું ક્યાં પૂગે? મહાપ્રભુજીએ તો એવું કહ્યું છે કે એકને સાધે બધું જ સધાઈ જાય, એક સાધે સબ સધે, સબ સાધે પછી આગળ નહીં બોલવાનો. કાલિંદી બેટીજી ના પાડે છે કે અન્યથા વાણી નહીં બોલવાની. ભગવાનની ભક્તિ કરતો હોય ને નિવેદ કે સરાવણા ન કરે તો કોઈનો અલાખો એટલે કે તાકાત નથી કે એને દખ દઈ શકે. એટલે ભગતના ઉપર કોઈ દેવ ડુંગરનો દાવો રહેતો નથી. ઈ તો ભક્તિ એ કરીને પૂરણ છે. ત્રણેય લોકના રાજને પાટવે મારે હો. ભગવાનને વશ કરવાનું સાધન એક ભક્તિ જ છે. હાસી ભક્તિ એ કરીને ભગવાન મખો મખ એટલે કે રૂબરૂ વાતું કરે, પણ ભગવાનમાં ભાવ જોઈએ હો. જો તને હમણાંની જ એટલે કે 50 વર્ષ મોરની એટલે કે પહેલાની એક વાત કહું. માંગરોળની પાસે એક ગામ હતું. એમાં કડવા કણબી આપણી નાતના હતા, મરજાદી હતા, ઠાકરને સેવતા. સવારે 7 વાગ્યામાં રાજભોગ કરી પ્રસાદ લઈને પછી ખેતરે જાય ને પાછા સાંજે ધીરે આવે તઈએ જળ પીવે, ધીરે આવે તઈએ જળ પીવે. ઉકો કહે આતા જળ શું? આતા કહે મૂર્ખા એટલું નથી જાણતો, જળ એટલે પાણી. ઉકો કહે ઠીક હવે સમજ્યો. આતા કહે પછી આખો દી પાણી ન પીવે. કોક પૂછે કે તમે આવો ઉનાળો ભઠ બળે છે ને પાણી વિનાનો દી કાઢો છો, એ તો હદ કહેવાય. પરંતુ પોતે બોલે નહીં. કોક વૈષ્ણવ પૂછે તો એટલું બોલે કે શું કરું, મારું ઘર બહુ નીચું છે, આટલું બોલે, બીજી વાત ન કરે. પણ એના હૃદયનો ભાવ તો એ હતો કે ઉનાળો છે, ઘર નીચું છે, નળિયા ઉના થાય ને મારા પ્રભુજીના ઝારીજી તપી જાય એવું ઊનું જળ મારા પ્રભુ કેમ આરોગે? તઈએ મારે આઈ કૂવાનું પાણી કેમ પીવાય? ઉકા આનું નામ તે ભાવ કહેવાય. અરે રે એવો ભાવ ન હોય તો આપણો જન્મ એટલે કે આપણો જન્મ અકારત જ હો. એવા ભાવ વિનાની સેવા તો કૃતિ માત્ર છે. એક દી માંગરોળના દીવાન હરિભાઈ એક ગામમાં ગયા ને બીજા કામોરાને એટલે કે ખેડૂતને પૂછ્યું કે આ કોઈ વૈષ્ણવ છે? આ કોઈ વૈષ્ણવ છે? તઈએ તરાટીએ કહ્યું એક પટેલ છે, ઈ સવારે 7 વાગે ઠાકર સેવા કરી લે છે ને પછી ખેતર જાય છે. બીજે દી સવારે હરિભાઈ 7 વાગે ત્યાં ગયા ને પટેલને જય શ્રી કૃષ્ણ કર્યા. પટેલ બહુ રાજી થયા. દીવાન ને વળી વૈષ્ણવ હરિભાઈએ પૂછ્યું કે શું સમો છે? તઈ પટેલ કહે રાજભોગ આવ્યા છે. હરિભાઈ કોટડીમાં આઘું ઝાડવું જોવા મંડ્યા તો હોમે ભોગ ધર્યા હતા. ગુણિયાનો ટેરો હતો પણ થોડોક ફાટેલો હતો. એમાંથી નજર ગઈ ત્યાં તો ઠાકર બાજરાના રોટલા ઊંચા ઉલાડે ને રમે. એ દર્શન હરિભાઈને થયા. અરે મારા શ્રીજી બાવા! હરિભાઈ તો વિચારમાં પડી ગયા અને ભાવને મનમાં વખાણવા માંડ્યા કે ધન્ય છે જાડા લુગડાવાળાને કે જેનું કર્યું ભગવાન કેટલી પ્રસન્નતાથી અંગીકાર કરે છે. આપણી ચતુરાઈ તો ચૂલામાં પડી એટલે કે ચૂલામાં પડી છે. વલ્લભ સાખીમાં છે ને ચતુરાઈ ચૂલે પડો. પ્રભુ તો પ્રેમના જ ભૂખ્યા છે. આપણે તો ભાવના પ્રમાણે જુદી જુદી સામગ્રી ધરવી જોઈએ. એમ બધાય ઉત્સવમાં એટલે કે ઉત્સવમાં ધરીએ છીએ.
ને આય તો નિત્ય બાજરાનો ઠોર એટલે કે રોટલા, પણ એમાં કેટલું જોર! આપણે તો મીઠા મીઠા પદાર્થ ધરીએ છીએ, તોય કોઈ દી સપનામાં પ્રસન્નતાથી દર્શન દેતા નથી. એ મનમાં વિચારીને છાતી ભરાઈ ગઈને ધ્રુસકે રોવા માંડી પડ્યા. પટેલ કહે, બાપા, હું કાંઈ બોલ્યો નથી, મારો કાંઈ અપરાધ હોય તો કહો. તમે શિવ સારું દિલગીર થયા છો. તમે મારે આંગણે દિલગીર થાવ તો સારું બગડી જાહે. તો અહીંયા હરિભાઈએ કહ્યું, બગડ્યું છે તો અમારું, કે જેને માટે રૂંગા એટલે કે રોવું આવેલે છે. તમારું તો હધર્યું છે એટલે કે સુધર્યું છે. તમારા પ્રેમ ભાવનો અંગીકાર કરે. પછી દર્શન ખુલ્યા. ત્યાં તો શું પ્રસન્નતાથી હસતા હસતા ઠાકરે દર્શન દીધા. હરિભાઈએ તો નાક ભોંય ઘસીને વિનંતી કરી કે હું અધમ જીવને ત્યાં આવી જ રીતે પ્રસન્નતાથી બિરાજું. ઈ મારી વિનંતી છે. પછી હરિભાઈ કે, પટેલ, મને પ્રસાદ દિયો. તઈ હરિભાઈએ કહ્યું કે તમારા ઠાકોર રાજભોગમાં જે તઈએ પટેલ વિચારમાં પડ્યો કે શું દઉં. 2 ટૂક સાકરના કટોરીમાં હતાઈ દીધા. તઈએ હરિભાઈએ કહ્યું કે તમારા ઠાકોર રાજભોગમાં જે આરોગ્ય હોય ઈ આપો. તઈએ પટેલ સંકોચાતા કે ઈ કેમ અપાય? પટેલ કે, ભાઈ, અહીં અનસકડી નથી, હું તમને શું દઉં? હરિભાઈ કહે, જે ધર્યું હોય ઈ આપો. પટેલ કે, રોટલાને અથાણું ધર્યું છે ઈ કેમ અપાય? હરિભાઈ કે, મારે તો ઈ જોઈએ. બહુ હઠ લીધી કે ઈ નહીં દ્યો ત્યાં સુધી હું ઉઠીશ નહીં. પછી પરાણે એક રોટલો છેડામાં માંગીને બાંધી લીધો ને એ માંગરોળ લઈ ગયા ને પોતાના સનેહી મંડળને વાટ્યો. કોઈ કે શું મોહનથાળ છે, કોઈ કે શું ઠોર બન્યો છે, કોઈ કે શું જલેબી સુંદર છે. એમ બધાને નોખા સ્વાદ આવ્યા, પણ બાજરીની રોટી છે એમ કોઈએ જાણ્યું નહીં. જો આનું નામ ભગવત ભાવથી લૌકિક પદાર્થ હોય નહીં, એ પણ અલૌકિક સ્વરૂપે દર્શન દે. પછી હરિભાઈ ભૂતળ ઉપર રહ્યા. ત્યાં લગણ એ રોટલાનો ટૂંક પાતળામાં લીધા પછી પ્રસાદ લેતા. એટલે ઉકા એવા ભગવદીયના દર્શને દુર્લભ છે. એની બીજી વાતુય છે, વળી પ્રસંગે કહીશ. હવે બહુ રાત થઈ ગઈ છે, સૂઈ જઈએ. કેવા સુંદર પ્રસંગો કહ્યા કે ભાવ જ આપણા પુષ્ટિ માર્ગમાં મુખ્ય પ્રધાન છે. માટે વૈષ્ણવના બાહ્ય આચાર જોઈને મનમાં ક્યારે પણ કોઈ ગ્રંથિ બાંધવી નહીં. આપણને એક એક પ્રસંગમાં કેટલી રીતે સુંદર સમજાવે છે. અને ક્યારેય પણ આપણા ઘરના સભ્યો પ્રત્યે પણ અભાવ લઈ આવવો નહીં. આપણે જોયું ને આગલા પ્રસંગમાં કે કહે છે કે વહુ થોડીક જિદ્દી છે, તો આતા સમજાવે છે કે ભલે ને જિદ્દી હોય પણ ધર્મ તો પાડે છે ને, એનાથી બીજું બધું શું જોઈએ. એટલે આપણે ગુણગ્રાહી બનવું. કાલે જ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું કે હરિરાયજી મહાપ્રભુના આપણે ગ્રંથો સાંભળીએ, વાંચીએ તો એમાંથી એ સાર લેવાનું છે કે ગુણગ્રાહી બનવાનું. કોઈનામાંથી પણ સારા ગુણો ગ્રહણ કરવાના. એ દાજી ગયા છે એમ ખબર પડી તો મને શ્રીજી બાબા આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.